અત્યારે મનીષાનું લુક તો જુદું છે અત્યારે. આજે લુક જો આજનો મારો લુક જુઓ. તારો લુક જોવું હોય ને મારો હાથ બાપે બે ગોલ વધારે હા તો નહીં તો ક્યાંથી સંભળાય પણ મારો અવાજ બે ગો એટલે હા તો રાખ તો સંભળાશે નકર નહીં સંભળાય એક બાજુમાં એ દાયરાન જાજન જાજા સીતારામ સીતારામ જાજન જાજા લોક બનાવ્યા હતા ને તાર મારી બે ફૂયું હે આ હે દેહમાં ઇન્ડિયા 3 ફૂયું મારી ન્યા હે કે અમારો પરિવાર તમારા બાપાનો થોડોક મોટો હે એટલે મારા બાપા ને આ બે ફૂયું દેહમાં હે 3 ફૂયું ને એક મારા કાકા ન્યા યુકેમાં હે એટલે એક ખાટલે આવતા રહ્યો હા એ ફૂઈ હમણાં કહે કે ગાહિયું કોણ પહેરે ને ઢારવો કોણ પહેરે હાલો આપણે કંઈ ઓલું ને તો શાંતિ કે હું તો ન બોલાય કે મેં કહું અમે આ બોલ્યું તો કે આપણાને ખબર છે કે કોણ ધોરું પહેરે ને કોણ રાતું પહેરે બીજાને થોડા ખબર હોય કે રાઈટ. આ બધા ખર્ચા જે છે મોટા મોટા તમે ખર્ચા કરો છો કોઈ પણ પ્રસંગમાં, ગાયક કલાકારોને બોલાવો ને લાઇટું કરો ને એ જ આખી જમણવાર કરો મોટું કે ઉણીએ કર્યું એના કરતાં મારે સારું કરવું કે મોટું કરવું એનાથી એમ તે આપણું નામ રહીએ એમ હે. પણ નામ એવી રીતે ન રહીએ કંઈ જો નામ રાખવું હોય ને. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય પાંદડા બધાય ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ છે આમ તો રાઈટ. એટલે ગુડ મોર્નિંગ એટલે વાગ્યા લગભગ એટલે 7:30-8 વાગ્યા હે. પણ આટલી મસ્ત અત્યારે મોર્નિંગ છે અહીંયા સવારની કે એની તમે વાત જવા દો. જુઓ મોરલા બોલે, કોયલ બોલે, અરે પંખીડા આમાં કલરવ કરે છે, જોરદાર છે. અને બસ બધાય રાહ જોવે છે કે વરસાદની મેઘરાજાની રાહ જોવે કે મેઘરાજા ક્યારે આવે અને ક્યારે આપણે અમી છાંટણા કરી જાય અને જે મગફળીનો પાકને જે કંઈ વાવ્યું છે એ બધાને લીલું છમ કરી નાખે. જોકે આમ તો લીલું છમ જ છે, જેને વાવી લીધું ને ઓરવાઈ ગયા છે ને કંઈ વાંધો નથી. પણ બતાવું તમને આ જુઓ સવારનો નજારો, કારણ કે આ બાજુ તમે જોયો નત એટલે દેખાય તો ફાઇન, મસ્ત દેખાય છે. જુઓ થોડી પીળી પડી ગઈ છે પણ કારણ કે પેલા ફુવારા મૂક્યા હતા ને એટલે એ પેલી બાજુ વાંધો નથી, સારું છે. એટલે અને આ જુઓ આમાં બધા ઓજાર બધા પીડ્યા છે આ બગીચામાં. અને આ પણ ખેતર તમને બતાવી દઉં કે કેવું છે ને શું છે, એટલે તમને એમ થાય કે ના ના હા હા. કારણ કે ઘણા માણસો કોમેન્ટ કરીને કહે છે કે ભાઈ તમે અમારું ખેતર ત્યાં નહીં કે ખેતર બતાવો કેવું છે. જો આમાં તો નિયરલી પાટલા ભૂટકવા આવ્યા છે અને અમુક તો ભૂટકે ગયા ખબર પડતી હોય એને. કારણ કે આ જે ખેડૂતના દીકરા હોય ને બધી આ વસ્તુ ખબર હોય ને એને બધો ઇન્ટરેસ્ટ હોય જોવાનો. બાકી તો જેને અભ્યાસ ન હોય આનો એને કંઈ બહુ ખબર ન પડે, પણ જોવાની મજા આવે તોય લીલું દેખાય ને આંખને ગમે. લીલી વસ્તુ છે ને ઓલવેઝ આંખને આમ ટાઢક આપે. આપણે કહે ને કે ટાઢક આપે, એ ટાઢક આપે આ. અને જો પંખીડા કન્ટિન્યુઅસ બોલે પંખીડા તો. અને આજે હવે છે ને સ્પેશિયલી વસ્તુ એ બની છે કે જે બાપાને એનો દીકરો ને વહુને આવ્યા છે, એટલે કે ટૂંકમાં મારા શાળા રાઈટ એ પણ આવ્યા બધા, એટલે તમને ખબર તો છે જ. તો અને ધ્રુવ તો બાપા બહુ હરખાણા મા ને બાપાને, કેમ કે છોકરા આવે પછી શું બાકી રહીએ. જો સામે વિભ્યા પણ ઓલી બાજુ. અને આજે એક પ્રસંગ છે તો તમને પણ અમે પ્રસંગને ભાગીદાર બનાવીશું અને શું પ્રસંગ છે એ આગળ વાત કરીશું રાઈટ. અને મેઇન વસ્તુ એ છે કે આ હજી વેકરો બધો ખાલી પીડ્યો છે એમને પાણી વગરનો. બાકી ઝાડમાં બિચારા હે ને વાટ જોવે કે પાણી આવે તો કે કામાં.
પણ છતાંય બિચારા એને કંઈ વાંધો નહોતો આવ્યો. ને આમદભાઈ ગાડી લઈને આવ્યા આ બાજુથી. એ ગાડી પાર્ક કરે છે કે ને બસ એવું છે બધું. તો આગળ ઉપર જોજો હજી. આ તો શરૂઆત છે અત્યારે મોર્નિંગની, તો તમને બતાવી દીધું. આવી રીતે છે બધું. મસ્ત રીતે જો પાર્ક કરી દીધી. ધીરે ધીરે. વાહ ગાય મીંદડા વાહે 3 જણા. અત્યારે મનીષાનું લુક તો જુદું છે અત્યારે. આજે લુક જો આજનો મારો લુક જુઓ. તારો લુક જોવું હોય ને. મારો હાથ બાપે બે ગોલ વધારે. હા તો નહીં તો ક્યાંથી સંભળાય? ના પણ મારો અવાજ બે ગો એટલે. હા તો રાખ તો સંભળાય, નકર નહીં સંભળાય. એક બાજુમાં એ દાયરાન જાજાન જાજા સીતારામ સીતારામ જાજાન જાજા. પણ હે ને બોલાતું ને વાંધો નહીં. પણ ધરાર બોલવાનું કહે તો કામ કરું બોલીએ. બાપા હંજવારીઓ કાઢે. અને બાપા તો બધું કરે કામ. બાપાને એવું નથી કે કંઈ કરાય નહીં. જો પછી તમે કહો કે બાપાની વાડી સોખી, બાપાની વાડી સોખી, બાપાની વાડી સોખી જોઈને જો બાપા કરે હારમણો લઈને વારે. બાપા તમને કંઈ ગંધારું ગમે કે ન ગમે? અમી હે ને એટલે મમ્મી પપ્પા ને એ અમી ન કહીએ. અમે તો હે ને માન બાપો એ અમારો દહી શબ્દ કે માન બાપો. હા બાપુજી ન કહીએ અમે ત્યાં. ના બાપા તમને ગંધારું ગમે? ન ગમે ને? ના તો પછી આ બધા કહે કે તમે વાડીએ જાઓ ને વાડીના વિડીયા મૂકો કે વિડીયા વાડી કે અમને બહુ જોવી ગમે, બહુ જોવી ગમે કે એમાં એક બે તો અહીં કે જટ ઇન્ડિયા જઈને બાપાની વાડીના ફોટા મૂકજો, એટલે વિડીયા મૂકજો કે અમારે જો ઓલો ભાઈ ન હોય ને તો અમારા બાપા આ બધું કામ કરે. હોય વર્તે જાય કે નંબરો બેસે. જોરના પેટનું તો કામ કરે. હા પણ હે ને હમણાં શાંતિબેન આવે ને તો પછી અમે કહીએ કે મેં વ્હાઈટ કી પહેર્યું ને એની રેડ કી પહેર્યું. અહીં કે અમારે બધાને તો ખબર છે કે અમારે આ દોરું સફેદ હે કેવા હાટું પહેરીએ ને રાતું કેવા હાટું પહેરીએ. પણ બીજા માણસની ખબર નહીં હોય તો હું શાંતિ આવે તો પછી કાં કે કેવા હાટું પહેરીએ હોય. હા એક ખાટલે આવતા રહ્યો. હા એમ ફોઈ હમણાં કહે કે ગાહિયું કોણ પહેરે ને ધારવો કોણ પહેરે? હાલો આપણે કંઈ ઓલું ને તો શાંતિ કે હું તો ન બોલાય કે. મેં કહું અમે આ બોલ્યું તો કે આપણાને ખબર છે કે કોણ ધોરું પહેરે ને કોણ રાતું પહેરે, પણ બીજાને થોડા ખબર હોય કે. હા હા આજે પાસે રાખીને બોલો એવું કે કેવો દીક જરૂર મણી કે હું તો આ ફોઈ દીકે. હાલો મજામાં મજામાં. હા હા દાયરો મજામાં. હા હા કાં વાત તમારો કંઈ પ્રોગ્રામ હે? આ બધા નવા કપડાં પહેરીને બેઠા હતી. હા આ આપણા મેર દાયરાને પહેર્યો લાગે આ બધા. લુખો પુખો કે હારો હે બોલો ને આવરે કામ હતા. હા નારે ના કેસવાલા પરિવાર એવું ન કરે. એ તો બધા કેસવાલા પરિવારનું તો પછી હે પેલા આપણાનું હે પછી કેસવાલા કેસવાલા તો વાહ વાહ છે. આ છે ને લાલ પહેરે ની વહુ પહેરે ને વ્હાઈટ પહેરે ની દીકરીનું હે પહેરવા. હા હા એટલે મેં આજ મેં કહું હું દીકરી હતી મારે થોડીક વાર પછી લાલ ટકા એમ પહેરવા મળીએ ગમે ત્યાં હું તાર પણ વ્હાઈટ કેદું પહેરવા મળીએ કે એટલે એ હાટું મેં કહું હે ને એ બધાની ખબર પડે ને મારે આજ મેં કહું વ્હાઈટ પહેરવું ને શાંતિ તા ફૂલ પર દીકરી કહેવાય. માણસનું જમણવારનું હે. તમે તો જારવો ઘડી તો આવું ગાડીઓ તો કરો. બોય
અમારી હાવ ઉઘાડી તો કરો માં ઘડી એની તો આપણે લાખણસિંહની કહીએ કે ભાઈ આ કેસવાલા તો જમાઈ તરફથી હે આ બધું. અને તમને બધાને હે ને લગભગ આ વિડીયો જોયો ને એટલે ખબર પડી કે લાસ્ટ યર અમે આ વ્લોગ બનાવ્યા હતા ને તાર માર્યું આ બે ફૂયું હે આંદે આ હે દેહમાં ઇન્ડિયા અને 3 ફૂયું માર્યું ન્યા હે કે અમારો પરિવાર તમારા બાપાનો થોડોક મોટો હે એટલે મારા બાપા ને આ બે ફૂયું દેહમાં હે ને 3 ફૂયું ને એક મારા કાકા ત્યાં યુકેમાં હે એટલે આ ને બોલવા નથી દેતી બાપાની બીનું બેન હામત ને બીન એક અમે તો સાંજે મંજો થઈ ગયું કાલે કામ ગયો કાલે કાલે મેં કીધું મેં કહ્યું, મારી તો 15 દીથી આને આવે ને બેઠી હા તા આજ બાપાની બે આવી છે મેં કહું અમે હાહુ આવતા એવા વાળી મૂકીને ભાગે જાય કે નહીં ના એની એવું ન કરીએ. એવું અમે નંદો કરીએ એવું ને ના આ વાળી દીકરી એવું કરાવ્યું ને હમણાં તો જા તારી હાહુ છે એ પણ એટલે અમારી જે કહે ઈ છે હા આવી હતી જો આવે ને બેહે તો કોઈ દે ન કે હે તમે વેલેરિયું વ્યુરિયો હા નગર તો કે કાઢવા ફેરે જાઓ તરતા એ તો પછી આપણે માનતા ન હોય એ પ્રમાણે કે ને કે ભાવ દેખે ને કોઈ રોકાતા હોય નકર આ ઘણી લાખણ છે ને બધાની સમસમાટે બોલતી જાય પણ આ પછી બીજે દી કાલે વરે પ્રમણે દી કે કાલે વરે લાખણ હે ને ખરસ આપે હાથે વાત મોટી વાત છે ખરસની વાત કરો ને ખરસ ને એ કોઈ મોટી વાત નથી કે ખરસ આપવું રાઈટ પણ અહીંયા એરેન્જમેન્ટ બધી કરવી રાઈટ ટૂંક સમયમાં એ કામ છે મેઇન વસ્તુ એક છે પૈસા વાપરવા એ કંઈ મોટી વાત નથી કે પૈસા અટાણે ને એવું એના કરતાં પણ ના પણ એના કરતાં મેઇન વસ્તુ એક છે કે હમણાં છે ને જો આપણે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ છે ને એને ઠરાવ કર્યો અને એમાં કીધું કે તમારે જેટલું બને ને એટલું હાદાઈથી કરો ને ઓછું કરો રાઈટ આ બધા ખર્ચા જે છે મોટા મોટા તમે ખર્ચા કરો છો કોઈ પણ પ્રસંગમાં ગાયક કલાકારોને બોલાવો ને લાઇટું કરો ને એ જ આખી જમણવાર કરો મોટું કે ઉણીએ કર્યું એના કરતાં મારે સારું કરવું કે મોટું કરવું એનાથી એમ તે આપણું નામ રહીએ એમ હે પણ નામ એવી રીતે ન રહીએ કંઈ જો નામ રાખવું હોય ને તો એના કરતાં ચેરિટીમાં પૈસા આપો મેઇન વસ્તુ એ છે એજ્યુકેશનમાં પૈસા આપો આપણા છોકરાઓ ભણે રાઈટ આગળ વધે એમાં તમે કંઈક કરો પણ આને વાહે કંઈ એવું થોડું છે કે ને માણસને અત્યારે કંઈ જમવાનું કોઈને પડી નથી કે એટલી કંઈ છે ધક્કો ન થાય તો અમે હારું હા ના રોકાઈ જઈએ હા તે રોકાઈ જાજો લ્યો વાંધો નથી કે ફૂઈ કહે કે ધક્કો ન થાય તમે મહેમાન આવ્યા હોય એટલે બધાયનો એક ફોટો પાડીએ બેરો હાલો આગળ ફટાફટ તો પછી બધાયનો ઓલામાં મૂકવો હોય આપીને ઓલામાં તો મૂકે હગીએ ને હા અમારે ધ્રુવભાઈ તૈયાર થઈ ગયા જો લ્યો વાહ હા મસ્ત આવતો રે આ બાજુ ચાલો હાલો હું આવું હમણાં હાલો માન આવી લ્યો તો બધાનો ફોટો